હેલો ગાઈસ, ડીએન બ્લોગમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારે વહેલા ઉઠી અને બ્રશ કરી અને ચા પાણી કરવા આવી દીધું છે. તો ચા પાણી કરી લઈએ. તાપમાં દૂધ ભરાવા જવું છે. દૂધ ભરાઈ ખાઈ ખેતરે જવાનું છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. હજી નોકરી પર જવાનું છે, ગુરુવાર છે. જય માતાજી મિત્રો. દૂધ ભરાવી આવી અને ખેતર જવા નીકળી ગયા છીએ. સવારે વહેલા ઝાડ જોગતા હતા ઘરે, ત્યાં વરાપ કાઢ્યું છે. ઝાડની સિઝન ચાલુ છે વાવેતરની, તો ઝાડ જોગતા હતા તો વિડીયો બન્યો નથી. તો ફાઇનલી મિત્રો જુઓ, આ ખેતરમાં હજી લીલું પડે છે, હજી તો ઘણું બધું. એમાં ઝાડ પંખવાની છે તો પલાવ મારી આવો બધો અંદર ગાલી દઈએ. કાલે શેરી અને અંદર ઝાડ પંખી દઈશું. જો તલાવ મારવાનું કામકાજ ચાલુ જ છે. થાય છે તો તલાવ મારી અને ઝાડ પૂંખી દેશે સાંજે. અત્યારે તો ઝાડ નહીં પૂંખાય, સાંજે પૂંખી દેશે શેરડી. પછી તો આપણે જઈએ નોકરી માટે ઘરે. બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. મારા ગામ તરફ જવાનો રસ્તો, નોકરીથી ઘરે જવા નીકળી ગયા છીએ. અહીંયાથી વિસનગર વાળો રસ્તો 48 કિલોમીટર છે. ગાડીઓ ભાડો છે આખું. પાટણ હાઈવે રોડ કહેવામાં આવે છે. તો મિત્રો જો આગળ આવે અને એમાંથી કહેવાય છે સર્જિકલ મોજાની ફેક્ટરી છે. અહીંયા 400 વર્કરો કામ કરતા છે. ક્રિષ્ના સ્કૂલ, ઓક્સફર્ડ સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલ જો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, ઓક્સફર્ડ સ્કૂલ, એ પણ પાટણ હાઈવે રોડ ઉપર જ આવેલી છે. જોઈ શકો અમારા જે પાટણ ઊંઝા હાઈવે પર મેન્ટલની એક હોસ્પિટલ પણ મોટી આવેલી છે. તમે જોઈ શકો છો, આ મેન્ટલની હોસ્પિટલ છે. કાંતિભાઈ ડૉક્ટરનું નામ છે એમનું. બહુ મોટા પાયે નવી અહીંયા ગામડું કાઠિયાવાડી હોટલ પણ બની છે. અને આપણો ઓનલાઈન ONGC ગેસ પણ અહીંયા ઉપલબ્ધ છે. નાગપુરમાં આપણે CNG પેટ્રોલ પંપ. કોઈ દિવસ નીકળો તો ઊંઝા હાઈવે રોડ ઉપર નાગપુરથી મેડિકલના આગળ આવેલો છે CNG પંપ. અને થિયેટર ટોકી પણ ત્યાં એના બાજુમાં જ છે. પેટ્રોલ પંપને લગતા જ જોઈ શકો છો તમે. અત્યારે સન ઓફ સરદાર 2 પિક્ચર ચાલુ છે.
મોટી મેડિકલ GRMS કોલેજ જુઓ તમે જોઈ શકો છો. ધારપુર GMS કોલેજ ફાઇનલી અમે આવી ગયા છીએ. અને મિત્રો અમારા મગનજીનો અહીંયાથી ઘરે જવાનો રસ્તો આવી ગયો છે. તો હવે અહીંયાથી ઘરે જઈએ. અમે બીજા બાઇકમાં બેસી છીએ. તો અમે બીજા બાઇકમાં બેસીએ. અમારું ઘર થોડું અહીંથી આગળ છે.